પંચમહાલ જિલ્લાના પાવાગઢના પાવન ધામે આજે વિશ્વ શાંતિ અને સર્વમંગલ માટે ભવ્ય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મહાયજ્ઞમાં ભગવતી મહાકાળીની કૃપાથી નારી સુરક્ષા, પ્રાણી કલ્યાણ તેમજ રાષ્ટ્ર અને વિશ્વ કલ્યાણ માટે 24 કરોડ નિર્માણ મંત્ર આહુતિનો સંકલ્પ લેવામાં આવ્યો હતો। પાવાગઢના ઐતિહાસિક પરિષદમાં યોજાયેલા આધ્યાત્મિક અનુષ્ઠાનમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા। હવન અને મંત્રોચ્ચારથી સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક બની ગયું હતું। આ મહાયજ્ઞ દ્વારા નારી સુરક્ષા, પ્રાણી કલ્યાણ, રાષ્ટ્ર અને વિશ્વના સુખ શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી। શ્રદ્ધાળુઓએ અનુષ્ઠાનને અનોખો અને યાદગાર અનુભવ ગણાવ્યો હતો। ખાતે આજ રોજ સહસ્ત્ર ચંડી મહાયજ્ઞની પૂર્ણાહુતિ થઈ। ટ્રસ્ટ દ્વારા સંકલ્પ કરવામાં આવ્યો હતો કે યજ્ઞશાળાનું લોકાર્પણ કરતા પહેલા આ સ્થાન ઉપર ખૂબ જ પવિત્ર કાર્ય ટ્રસ્ટ દ્વારા થાય। આ કાર્યની શરૂઆત કરવા પરમ પૂજ્ય જગતાચાર્ય અવિચલદાસજી મહારાજ અહીંયા પધાર્યા, પૂજ્ય ગીતાજીજી પધાર્યા। 3 દિવસ દરમિયાન ઘણા બધા સંત મહાત્માઓ અને અધિકારીઓ પણ અહીં હાજર રહ્યા। આજે પૂર્ણાહુતિના દિવસે અખિલ ભારતીય આચાર્ય મહાસભાના અધ્યક્ષ પરમ પૂજ્ય સ્વામી પરમાત્માનંદજી આવ્યા, બધાને ખૂબ જ સરસ આશીર્વાદ આપ્યા અને આગામી કાર્યક્રમ એટલે કે ટ્રસ્ટ દ્વારા જે નિર્ણય થયો, સંકલ્પ થયો 24 કરોડ નવાણ મંત્રની આહુતિ, અને એ આહુતિ સમાજને જોડીને આપવાની, લોકોને ઇન્વોલ્વ કરવાના, લોકોને સાથે લઈને કરવાની, આનો સંકલ્પ પરમ પૂજ્ય સ્વામીજી પરમાત્માનંદજીએ સૌને કરાવ્યો। ભાગવત કથાચાર્ય ચૈતન્ય મહારાજ અહીંયા ઉપસ્થિત રહ્યા। જિલ્લાના એસપી સાહેબ, જજ સાહેબ, અન્ય ટ્રસ્ટીઓ, અમારો ટ્રસ્ટ પરિવાર અને કર્મચારીગણ પૂરેપૂરો અહીંયા હાજર રહ્યું અને આ દિવ્ય યજ્ઞનો લાભ લીધો। ખાતે આજ રોજ